વીતી ગયા સાહેબ, પણ એક દી બેન કોઈ કામ અર્થે બહાર ગયા ને, એટલે કમુબેન ઘનશ્યામભાઈ ને કીધું સ્વામીનાથ સાંભળ્યું? હા, 20 દિવસના વાણા વાગ્યા, 20 દિવસથી આ બેન ના ઘરે આપણે બેઠા ખાઈ છીએ, દીકરીનું ખવાય નહીં સાસુ છે. એ બેન ના ઘરેથી 20 દિવસથી બેઠા ખાય છે, દીકરીનું ખવાય નહીં. દીકરીને દહીં નો અગે તો કાંઈ નહીં, પણ દીકરીનું ખવાય નહીં છે સાહેબ. ભાઈ કદાચ બેન ના ઘરે જઈને એક પાણીનો ગ્લાસ પીવે ને તો બેન નું ઋણ એની માથે ચડી જાય. આજ 20 દિવસથી આના રોટલા આપણે ખાઈ છીએ. અને તેથી સાહેબ ઘનશ્યામભાઈ મનની માલિબા વિચાર કરી અને પછી સાહેબ આ જે ધરતી ઉપર આપણે બેઠા છે ને, એક એના બેન બોટાદમાં રહેતા ને એક પોતાના ભાઈ પણ અહીં રહેતા, એટલે પોતાના ભાઈને સંદેશો મેળવ્યો છે. અને સાહેબ એક વાત તમને કહી દઉં, આજે મઠની માલિબા કાળી નાગણીઓ બેઠી ને સાહેબ, એ દુઃખ પડ્યા વગર કોઈને મળ્યું નથી સાહેબ. રૂપિયા વાળા નથી મળ્યું, પણ અન્ય દાંત ને જેને વેર હોય ને સાહેબ, એને જેનો પલ્લો પકડી લીધો ને ભજન કર્યું ને સાહેબ, એને મારી મેલડીએ ન્યાલ કરી નાખ્યો. બોટાદની માલિબા પોતાના ભાઈને સંદેશો મેળ્યો કે ભાઈ, જો બેન અને તું બે કહેતા હોય ને તો હું મારા બાળ બચ્ચાને લઈને બોટાદની માલિબા વિયો, મારાથી જે બનશે હું મજૂરી કરીશ. ઘનશ્યામભાઈ નો સંદેશો મળતા પોતાની બેને અને ભાઈએ સંદેશો સામું મોકલ્યો, ભાઈ અત્યારે મજૂરી હારી હાલે આવે છે, જો કદાચ વિયો આવી ને તો તારા બાળ બચ્ચા તું કઈ ભૂખ્યા નહીં રહ્યો, પણ આ કામ કરવું પડશે. તલસાણાની માલિબાથી પોતાના બાળ બચ્ચાને લઈ અને ઘનશ્યામભાઈ બોટાદની સામે ડગલા માંડ્યા સાહેબ. આ પ્રથમ જયારે બોટાદમાં આવ્યા એ વાત કરું છું. આવ્યા અને પોતાની બેનના આંગણે પોતે રહેવા માંડ્યા છે. એક દી ને બીજા દી પછી મનની માલિબા વિચાર કર્યો કે આવડું મોટું શહેર છે, ગમે ત્યાં મારે કામે તો જવું પડે ને સાહેબ. અને તેથી આ ટાવર રોડે ચડ્યા છે, ટાવર રોડે મેન બજાર, અને ટાવર ની બાજુમાં કોઈનો રસનો ચીચોડો જોઈને તેથી ઘનશ્યામભાઈ ન્યા જઈને ઉભા રહ્યા અને રસના ચીચોડાના માલિક ને એટલું કીધું, ભાઈ બોટાદની માલિબા પહેલો વહેલો આવ્યો છું, કામ ગોતવા માટે નીકળ્યો છું, તમે મને કામે રાખશો? અને સાહેબ એ રસના સિસોડા વાળાના હૃદયની માલિબા કદાચ મારી કાંઠાવાળી વહી ગઈ હોય ને સાહેબ, એને એટલું કીધું, ભાઈ તમને આ રસનું કામ ફાવશે? કે હા ભાઈ મને ફાવશે. એ તો કાલથી કામે લાગી જાય. અને ઈ રસના સિસોડે તેથી ઘનશ્યામભાઈ કામે લાગ્યા. રસના ગ્લાસ ધોવે, કોઈને ક્યાંય ઓર્ડર હોય તો રસ દેવા જાય. આમ કરતા 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 દિવસો બાથે મહિના દિવસો સાહેબ. એ વખતે 25-30 રૂપિયા જે મજૂરી આવે અને એની માલિબાથી પોતાના 2 બસડા ને 2 માણા પોતે સાહેબ 25-30 રૂપિયા સાહેબ આ મોંઘવારીમાં ખાવાનું ન પૂરું થાય છે. પણ આમ કરતા કરતા સાહેબ ખેતી કામ મળે તો ન્યા વ્યા જાય, રેતીના ટ્રેક્ટર ભરવાનું મળે તો ન્યા વ્યા જાય. એ ક્યારેક કામ મળ્યું હોય તો સાહેબ રાતના 12, 1, 2, 3 વાગે પોતાના આંગણે પાછા આવે સાહેબ. માણા કદાચ અત્યારે જેને ન જોયું એમ કે ઘનશ્યામભાઈ ને તો મેલડીની દયા છે ને વાહ વાહ છે, ભેળ માથે ભૂંગળ વાગે સાહેબ, એમ નામ કાંઈ નથી થયું છે. આમ કરતા કરતા મારી મેલડીને વાત રાખવી સાહેબ. 2 ભાઈ બહેન હતા, બીજા 2 બાળકો થયા છે, 4 બાળ બસા 2 માણા પોતે 6.
પણ પોતાની ગરીબાઈ છે એ તો પોતે જ જાણે છે, બીજાને ખબર નથી કે આની ગરીબાઈ કેવડી છે. રાતના 3-3 વાગ્યા ઘરે આવે, વહેલા પાછા જાગીને કામે લાગી જાય. પણ એક દી સમય એવો આવ્યો સાહેબ, હજી ગામની માલભાઈ એટલી બધી ઇજ્જત આબરૂ મેળવી નથી, ગમે ત્યાં જઈને ઉભા રહીને લાંબો હાથ કરીને કોઈ 5000 રૂપિયા આપે એવડી મોટી આબરૂ નથી મળી સાહેબ. પણ પોતાની બેનના આંગણે રહેતા ને સાહેબ, એક દી બેને એવું કીધું, ભાઈ હવે મકાન ખાલી કરવું પડશે, કારણ કે મકાન પાડીને અમારે નવા મકાન બનાવવા છે. હા હા, ક્યાં જાવ, કોને કહું? દિવસ ઉગ્યો ને બજારની માલપા સાહેબ, જે માણસ પારખતો હોય ને સાહેબ, હીરાને ઝવેરી જ પારખી હશે. ઘનશ્યામભાઈ મનની માલપા મુદાય છે કે હવે રહેવા ક્યાં જાવ, મને મકાન કોણ આપે, મને આશરો કોણ આપે? આમ વિચાર કરતા કરતા પોતાની બેનના આંગણેથી બજારની માલપા ડગલા માંડ્યા છે. બજારની માલપા ધીમે ધીમે હાલ્યા જાય, પોતાની નજર ધરતી સામે છે, વિચાર કરે ક્યાં જાવ, કોને કહું, કોણ મકાન આપે, કોણ મને આશરો આપે? પણ સાહેબ એ સમયે પોતાને કઈક ઓળખાણ થોડી જાય છે સાહેબ. ઈશ્વરભાઈ હામાં મળ્યા ને એટલું કીધું, ઘનશ્યામભાઈ કઈ બાજુ આવો ભાઈ, ક્યાંય આશરો મળે તો ભાડે મકાન ગોતવા જાઉં છું. કેમ કે મારા બેન ની નવા મકાન બનાવે છે, એટલે અમારે ઘર ખાલી કરવાનું છે. ઈશ્વરભાઈ એટલું કીધું, ભાઈ મારે નાની એવી ઓયડી છે, જો તને એમાં ફાવે તો તને ઠીક પડે એટલું ભાડું આપજે, પણ ભાડું લઈશ. અને ઓરડીની માલિપા સાહેબ તેથી પોતાના બાળ બસાને લઈને ઘનશ્યામભાઈ નાની એવી ઓરડીની માલિપા પોતાનો સામાન નાખ્યો. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન હોય. વિધાતાના લેખ કદાચ સાહેબ બદલાવાના હોય છે, સમય કદાચ એનો વળતો દી થવાનો હોય છે. પોતે તનતોડ રાત દી મહેનત કરે છે, મહેનતમાં કોઈ કચાશ નથી રાખતા સાહેબ, કારણ કે 6 ના પેટનું પૂરું પાડવાનું છે. પણ વાત કરતા વાર લાગે, એક દી પ્રભાતના પોરની માલપા ઓરડીની માલપાથી બહાર નીકળી અને ઉભા છે સાહેબ. આવા સમયની માલપા વાત કરતા વાર લાગે બાબા. એ પ્રભાતના પોરની માલપા નાની એવી ઓરડીની માલપાથી બહાર નીકળીને ઉભા રહ્યા. દલવાડી સમાજનો આદમી નામ જેનું બુધાભાઈ, એને સામેથી એટલું કીધું, ઘનશ્યામભાઈ એક પ્લોટ વેચાય છે, તારે પ્લોટ રાખવો સાહેબ? સાહેબ ખીચા હોહરવા હાથ જાય ને એને એમ કે તારે હાથીનું હાટું કરવું છે, માણાનું કાળજું ધ્રુજી. એ બુધાભાઈ દલવાડી ને તેથી ઘનશ્યામભાઈ એટલું કીધું, ભાઈ આશરો તો રાખવો પડે, આશરો તો બનાવવો પડે, જિંદગીમાં એકવાર પક્ષી પણ માળો બનાવે છે. પ્લોટ લેવો છે પણ એની કેવડી કિંમત, મારી પાસે એટલા બધા રૂપિયા નથી. તેથી બુધાભાઈ એટલું કીધું, ભાઈ ક્યાંય સગા વાલામાં કોઈ બેનું બનેવી પાસે, અરે તમારા ગામડે જાઓ, બધા પાસેથી થોડો થોડો ટેકો લ્યો તો કાલે આશરો થઈ જાય છે. અને તેથી બુધાભાઈ ને પ્લોટ ની કિંમત ઘનશ્યામભાઈ એટલી કીધી, કેવડી કિંમત છે? હવે 35,000 રૂપિયા. 35,000 રૂપિયા સાહેબ પ્લોટ ના. અને સાહેબ ઘનશ્યામભાઈ મનની માલિપા વિચાર કર્યો કે લાઈવ એકવાર મારા બાપની પાસે જાઉં, મારા ગામની માલિપા જો થોડો જાજો ટેકો એ આપે ને તો ત્યાંથી થોડાક રૂપિયા માણાના આશા હોય ને સાહેબ. પોતાની ગરીબ પત્નીને કીધું, બાળ બચ્ચાનું ધ્યાન રાખજે, ગુંદિયાળાની માલિપા જાઉં છું, રૂપિયા ભેગા કરવા પડશે, પ્લોટ લેવો છે. અહીંથી ગામડે જઈને પોતાના માવતરને વાત કરી, એટલે પોતાના માવતરે એટલું કીધું, બાપ અમારી પાસે તો કાંઈ છે. રાત રોકાય અને દિવસ સુધી એટલે પાછો મનની માલિપા ઘાટ કરે, હવે ક્યાં જાવ, કોણ મને આવકારો દે? અને ત્યાંથી નીકળ્યા સાહેબ ગુંદિયાળા ગામની માલિપાથી અંકેવાળિયાની માલિપા પોતાની બેન છે એના આંગણે. બેનને આંગણે જઈને ઉભા રહીને બેનને વાત કરી, બેન પ્લોટ લેવો છે. એટલે પોતાની બેને પોતાના ધણીને વાત કરી, મારો ભાઈ આવ્યો છે, આશા લઈને આવ્યો છે, એના બાળ બચ્ચા નાના છે અને એની બહુ ગરીબાઈ છે, માઠો સમય છે, પ્લોટ લેવા આવ્યા, થોડો થોડો આપણે એને ટેકો કરીએ સાહેબ. એ સમયે
અંકેવાળિયાની માલિપાથી પોતાના બનેવી અને બેને થઈને 10,000 રૂપિયાનો જેને ટેકો કર્યો છે. આવી રીતે ત્યાંથી 10,000 રૂપિયા લઈ અને કમુબેનની હાસડી હતી સાહેબ, એ હોનીની દુકાને જઈને વેચી નાખી છે. એમ કરતા આંગણું છે સાહેબ, આ પ્લોટ છે, પ્લોટની ખરીદી કરી, પ્લોટ લીધો છે. પણ પ્લોટ લીધે કઈ ખુલ્લા પ્લોટમાં રહેવાય નહીં. પછી તણ તોડી પોતાની મહેનત કરી દીધી. ચાલુ હો સાહેબ, રાત ને દી કાળી મજૂરી કરી. પણ એક બાજુ મારી ભોગાવાના કાંઠે બેઠી બેઠી મેલડી વિચાર કરે કે મારા ઘનિયા દુનિયાની માલિપા હવે તારો વળતો દીશે, અને જો હવે કદાચ મારું લેણું ન લવતો તો હું મેલડી ન હોય. સમય માથે દિવસો મહિના વીતવા અને તેદી એક દી મેઘલી અંધારી રાતનો ગજરો બનેલો સાહેબ ઘનશ્યામભાઈ હુતેલા. ઘનશ્યામભાઈ હુતાતા અને મારી કાંઠાવાળી મેલડી જેને સપને આવી, સપને આવી અને તેદી મારી કાંઠાવાળી મેલડીએ ટકોર કરીને એટલું કીધું કે મારા ઘનિયા જાગ જાગ, હુતો છો કે જાગે છે? મારી હુતોય નથી ને જાગતોય નથી. કોણ? તો કાંઠાવાળી મેલડી. મારી અત્યારે આવવાનું કારણ કે મારા ઘનિયા એક દી શેર માટીની ખોટ હતી, તેથી તું તારા ઘરેથી બાઈ આવી મારા કાંઠે મને મેલડીને પોકાર કરીને એટલું કીધું હતું કે હે માં, જો કદાચ તમારી શેર માટીની ખોટ છે ને પૂરી કરીને તો મારી કુળની દેવ તો ગઢ ભવાની કાળિકા છે, મારી કાળિકાની હારો હાર તને પણ મારા આંગણે વિહામો આપી અને તને મારી કુળની દેવની હારો હાર પૂરી. મારી મેલડી દેવને કહેવા માંડ્યા કે માડી અત્યારે તને બેહારું અને મારી અત્યારે તારું નાનું એવું કદાચ મડકે મંદિર બાંધું એવડી મારી સ્થિતિ નથી. અને તેથી માતા મેલડી એટલું કીધું કે સાંભળ બાપ, દુનિયાની માલિકા કદાચ ધાર્યું તો હવ આપે, પણ જો હવે તને અણધાર્યું આપું ને, તારી જીભ ઊંચી કરી અને શબ્દ કાઢે અને જો બોલનો તોલ કરી દઉં તો એમ માનજે કે તારી કાંઠાવાળી મેલડી કરી. રાતને દિવસ ધાર્યું આપે, અણધાર્યું આપે. અને જેથી આ પલોટની માથે સાહેબ પોતાનો આશરો બાંધવાનો થયો ને મારી મેલડીનું મંદિર બાંધવાનું થયું ને સાહેબ, સાહેબ માગો ના આપે અને માનો કહેવાય. માગો તો દુનિયા આપે તમને સાહેબ, પણ જેથી આ મેલડીનું મંદિર બનાવવાનું થયું ને, તેથી આ મંદિરનું ધનાભાઈ ગડિયાએ 1 રૂપિયો મજૂરી લીધા વગર અમારી મેલડીનું મંદિર બાંધ્યું છે. મેલડીનું આશરો મંદિર તૈયાર થઈ ગયું અને પછી માતાજીનું એક મુહૂર્ત લીધું કે હવે માતાજીને નેજે લાવવા છે સાહેબ. પોતાના ગામડેથી પોતાના બાપને તેડાવ્યા, આ પંચના 2-5 ભુવાને તેડાવ્યા સાહેબ. ઉત્તરાયણને બીજે દિવસે મારી મેલડીનો પ્રભાતના પોરની માલિપા નેજો કરી અને મારી મેલડીને તેથી આ વહાડી હો સાહેબ. આ જે આંગણે આપણે બેઠા છે જેના નામનો આજ માંડવો છે, પણ સાહેબ તમારા ઘરે મહેમાનને આમંત્રણ આપો, સમય આવે એટલે એને બપોરે જમવા દેવું પડે સાહેબ. મેલડીને બેહાર્યા પછી સાહેબ નિવેદના પૈસા નતા, અમે બેઠા છે અને આ કોઈ અસત્ય વાત નથી, સત્ય વાત છે. માતાજીને જમાડવા તો પડે ને, નેજો તો લાવ્યા, નેજે લાવીને વહાડી દીધા. અને તેદી રામજીભાઈ મારી આદ્યા શક્તિના ભુવા હતા, એને એટલું કીધું ઘનશ્યામભાઈ મોડા ન પડશો, માતાજીની લાભશીન જે કઈ પ્રસાદ થાય ને એનો ખર્ચો અમે તમને આપજો સાહેબ. કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું નર નિવેદ કરી નાખ્યા. માતાજીને રમાડી જમાડીને ભુવાન ભક્તો હવ પોતાના ઘરે વહી ગયા. અને સાહેબ તેથી જ મેઘલી અંધારી રાતે મારી મેલડીના આશરાની પાસે ઘનશ્યામભાઈ હુતાતા અને રાતના 1ના ટકોરે મારી કાળી નાગણી મારી મેલડી આવી હો સાહેબ. ખડ ખડ દાંત કાઢીને એટલું કીધું કામરા ઘનશ્યામ, હું મેલડી બોલું બાપ, હવે દુનિયાની માલિકા એકવાર માગી લે, તું માગીને જો હું દેતા પાછી પડું તો જગતની માલિકા મને કાંઠાવાળી મેલડીને કોઈ માને નહીં. અને તેથી ઘનશ્યામભાઈ એટલું માગ્યું મારી તે મને બધું આપ્યું છે. હે આ દીકરા ને દીકરીઓ આપીને મારા માટે બધું આવ્યું, પણ તું મને માગવાનું કહેતી હોય ને મારી ત્યાં જો મંડાણ માંડ્યા હોય ને તો દુનિયાની માલિકા કોઈ દુખ્યો આવે અને તારી આમે આમ લાંબી આંગળી કરે કે એ કાંઠાવાળી મેલડી, લાંબી આંગળી થાય અને આંગળીના ટેરવા માથે ઊભી રહે, મને ઘનિયાને એમ થાય કે મારી કાંઠેથી મેલડી, મારા શંકરપરાની માલિકા મારી મેલડી બેઠી બરોબર.
મારી મેલડી એટલું બોલતી કે સાંભળ મારા કન્યા એ રાત હોય કે દી હોય મારા શંકરપરાની માલપા નહીં પણ હો ગામની વાટે જો કદાચ કોઈ શંકરપરા સામે નમણો માંડી અને એમ કે મારી કાંઠાવાળી મેલડી આંખમાંથી આંગળું પડે અને જો એના દુઃખનો પિયાલો કરી નો પી જાવ તો કન્યા હું તારી મેલડી મારી મેલડી નો આ ભંડાર માંડ્યું હોય અને આવી મારી મેલડી ની વાત આવતી હોય અને જો ઘનશ્યામ ભુવાને આવી મેલડી બોલે બંધાણી હોય અને આવા સમયે એ મારી મેલડી નો મારી ઘનશ્યામ ભુવાની મેલડી આવી છે સાહેબ ત્યારે એનો જે પરિવાર છે એમાં એમની દીકરીની એક ખાસ ફરમાઈશ છે સાહેબ કેવી દુનિયા મારી કોઈ હગી નોતી એ અમારી દુબળી ન ચાહતી કોઈના તું ત્યારે મારી મેલડી હતા કોઈના તું ત્યારે મારી મેલડી હતા ઘનશ્યામભાઈ ભુવા અને કિશનભાઈ પટિયાર એના માટે શેલી કડી એ મેલડી ના નામયું પર ભરો ઓજરા પછી ના કરે કોઈ વાળ એનો મારો જગજી તારે મારી
અર્ચના રે